નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દી વિષયનો બીજો પાઠ ન્યાયમંત્રી વિશે ભણવાના છીએ. આ પાઠના લેખક શ્રી સુદર્શન છે, જેનો જન્મ 1896માં થયો હતો અને એમનું અવસાન 1968માં થયું હતું. સુદર્શનજી મૂળ વાસ્તવિક નામ બદ્રીનાથ શર્મા था. એમનું સાચું નામ બદ્રીનાથ શર્मा હતું. आपका जन्म 1896 ईस्वीसन पंजाब राज्य के सियालकोट नामक स्थान में हुआ था. એમનો જન્મ 1896ના પંજાબ રાજ્યનો सियालकोट નામનું જે સ્થાન છે ત્યાં થયો હતો. बचपन से ही आपने कहानियाँ लिखना प्रारंभ किया था. બાળપણથી જ તમે વાર્તાઓ લખવાનું શરૂ કર્યું હતું. પુષ્પલતા, સુપ્રભાત, પરિવર્તન, પનઘટ, નગીના આદि आपके सुप्रसिद्ध कहानी संग्रह है. આ બધા તમારા સુપ્રસિદ્ધ કહાની સંગ્રહો છે. આપકા એકમાત્ર ઉપન્યાસ છે ભાગવંતી. એમનો એક જ માત્ર ઉપન્યાસ છે જેનું નામ છે ભાગવંતી. આ કહાની વિશે વાત કરીએ तो इस कहानी में सम्राट अशोक सर्वश्रेष्ठ न्याय मंत्री की खोज में था. सम्राट अशोक राजा छे ते सारामां सारा न्याय मंत्री ने शोध में हता. शिशुपाल से मुलाकात होने पर उसकी योग्यता देखकर उसे न्याय मंत्री बनाया. હવે શિશુપાલ સાથે મુલાકાત થાય છે અને એની યોગ્યતા જોઈ અને તેને ન્યાયમંત્રી બનાવે છે. ન્યાય ન રાજા દેખતા હૈ ન રંક. ન્યાયની દ્રષ્ટિ છે ને એવી સચોટ હોય છે કે રાજાને પણ માફ નથી કરતો, રાજા છે કે એ નથી જોતો, અને રંક એટલે પ્રજા, એક ગરીબ છે એને પણ જોતો નથી. રાજાને નહીં અને પ્રજાને પણ જોતો નથી. न्याय तंत्र पर विश्वास दिलाने के लिए यहाँ प्रयास किया गया है. आखुं न्यायनी जे सिस्टम છે એની ઉપર વિશ્વાસ આવે એવો એક અહીંયા પ્રયાસ કરવામાં આવ્યો છે. नई पीढ़ी के लिए इस प्रेरक कहानी द्वारा न्याय तंत्र की जिम्मेदारी का महत्व भी समझाया गया है. નવી પેઢી એટલે કોણ? તમે બધા જ. તો તમને ન્યાયનો મહિમા સમજાય એવો આ પ્રયાસ કરવામાં આવ્યો છે. ખરેખર ન્યાય શું હોય છે એ આપણને આ પાઠમાંથી સમજવા મળશે અને આપણે જીવનમાં ઉતારશું કે ન્યાય ગમે એવી વ્યક્તિ હોય એ રાજા નથી જોતો કે રંક નથી જોતી. પાઠની શરૂઆત કરીએ. સુંદર મજાની કહાની છે, શાંતિથી સાંભળજો. પાઠ્યપુસ્તક સાથે રાખજો. પાઠ્યપુસ્તકમાં જોતા જોતા આ વિડીયો જોવાની જરૂર નથી, ઓડિયો સાંભળતા જજો અને પાઠ્યપુસ્તકમાં ધ્યાન રાખજો. તો શરૂ કરીએ. સંધ્યા કા સમય થા. સાયંકાલનો સમય હતો. ચારો ઓર અંધકાર ફેલ ચુકા થા. ચારે બાજુ અંધારું છવાઈ ગયેલું હતું. ऐसे में किसी ने बाहर से घर का दरवाजा खटखटाया. એવામાં જ કોઈકે બહારથી દરવાજો खखड़ाव्यो. कौन है? ब्राह्मण शिशुपाल ने थोड़ा सा दरवाजा खोलते हुए पूछा. कौन थे? ब्राह्मण शिशुपाले थोड़ोक दरवाजो खोली અને પૂછ્યું. एक परदेशी. बाहर से आवाज आई. एक परदेशी छू એવી બહારથી અવાજ આવ્યો. क्या मुझे रात काटने के लिए यहाँ स्थान मिल जाएगा? મને રાત વિતાવવા માટે અહીંયા જગ્યા મળી જશે? जैसे ही शिशुपाल ने पूरा दरवाजा खोला, उनके सामने एक नवयुवक खड़ा था. જેવો શિશુપાલે દરવાજો ખોલ્યો, શિશુપાલ એક બ્રાહ્મણ છે અને બહાર પરદેશી ઊભો છે, અને એણે જે ખબર પડી એટલે એણે દરવાજો ખોલ્યો અને જોયું તો સામે એક નવયુવક ઊભેલો હતો. उन्होंने मुस्कुराकर कहा. એણે હસીને કહ્યું, यह मेरा सौभाग्य है. આ મારું સદભાગ્ય છે. અતિથિ કે ચરણો મેં યહ ઘર પવિત્ર હો જાયેગા. અતિથિના ચરણથી આ ઘર છે એ પવિત્ર થઈ જશે.
આઈએ પધારીએ, આવો પધારો, આવો તો આદર સત્કાર હતો કે અતિથિ આવે તો એ પોતાને સદભાગ્ય માનતા હતા. આવી રીતે આશરો આપ્યો. अतिथि को लेकर शिशुपाल घर में गए और उनका आदर सत्कार किया. अतिथि ने लई અને शिशुपाल ઘરની અંદર ગયા અને એનો આદર સત્કાર કર્યો. फिर दोनों उस समय की देश की अवस्था पर बात करने लगे. પછી બેસી અને બંને એ તત્કાલીન તે સમયની જે રાજવ્યવસ્થા હતી એની ઉપર વાત કરવા લાગ્યા. शिशुपाले કહ્યું, આજકાલ બડા અન્યાય હો રહા હૈ. આજકાલ ખૂબ અન્યાય થઈ રહ્યો છે. પરંતુ પરદેશી इस बात से सहमत न था. પણ જે પરદેશી એમના ઘરે આવ્યો તો અતિથિ બનીને, એને આ વાતથી સહમત નહોતો. વહ બોલા, એણે કહ્યું, दोष निकालना तो सुगम है परंतु कुछ करके दिखाना कठिन है. ભૂલો ગોતવી તો સાવ સરળ છે, સુગમ હે. સુગમ એટલે સરળ, પણ કાંઈક કરીને દેખાડવું તે અઘરું છે. શિશુપાલ બોલે. શિશુપાલે કહ્યું, અવસર મિલે તો દિખા દઉં કે ન્યાય કિસે કહેતે. અવસર મળે ને તો દેખાડી દઉં કે ન્યાય કોને કહેવાય. પરદેશી પૂછે, તો આપ અવસર ચાહતે હે, તો તમે અવસર ઈચ્છો છો, મોકો ઈચ્છો છો? હા, અવસર ચાહતા હું. હા, અવસરને માગું છું, એની જ વાટ જોઉં છું. ફિર કોઈ અન્યાય નહીં હોગા, પછી કોઈ અન્યાય નહીં થાય. બિલકુલ નહીં, બિલકુલ નહીં થાય. કોઈ અપરાધી દંડ સે ન બચેગા, કોઈ અપરાધી દંડથી નહીં બચે. એને દંડ કર્યો હશે અને એ નહીં બચે. નહીં. परदेशी ने मुस्कुरा कर कहा, यह बहुत कठिन काम है. परदेशीए हसीने કહ્યું કે આ ખરેખર ખૂબ કઠિન કામ છે. ब्राह्मण के लिए कुछ भी कठिन नहीं, मैं न्याय का डंका बजा कर दिखा दूंगा. બ્રાહ્મણ માટે કોઈ કઠિન વસ્તુ નથી, હું ન્યાયનો ડંકો વગાડીને દેખાડી દઈશ. આવું શિશુપાલે એ પરદેશીને કહી દીધું. આટલો સંવાદ થયો. परदेसी धीरे धीरे मुस्कुराए पर कुछ न बोले. फिर कुछ देर बाद वो सो गए. परदेसी धीमो धीमो જરાક જરાક મરક મરક હસી રહ્યો, પણ કાંઈ બોલ્યો નહીં. અને થોડીક વાર પછી એ સૂઈ ગયો. सुबह उठकर परदेसी ने शिशुपाल को धन्यवाद देकर उनसे विदा ली. सवारे उठीने परदेशीए शिशुपालने धन्यवाद आप्यो, કારણ કે એને રાતનો નિવાસ સ્થાન, આશ્રય સ્થાન આપ્યું અને પછી એની પાસેથી વિદાય લીધી. कुछ दिनों बाद शिशुपाल के घर कुछ सिपाही आए और उन्हें दरबार में चलने के लिए कहा. કેટલાક દિવસ પછી શિશુપાલના ઘરે સિપાહી આવ્યા અને એને દરબારમાં આવવા માટે કહ્યું. હવે દરબારમાં બોલાવે એટલે એનો અર્થ એવો થતો કે કંઈક અપરાધ કર્યો હોય. શિશુપાલ સહમ ગયે. શિશુપાલ આશ્ચર્યચકિત થઈ ગયા. સહમ ગયે રૂઢિપ્રયોગ છે એટલે આશ્ચર્યચકિત થઈ જવું. वे समझ नहीं सके कि सम्राट ने उन्हें क्यों बुलाया है. અને એ સમજી ન શક્યા કે રાજાએ એને કેમ બોલાવ્યા છે. कहीं उस परदेसी ने तो सम्राट से झूठी सच्ची शिकायत नहीं कर दी. એના મનમાં વિચાર આવ્યો કે ક્યાંક ઓલો પરદેશી આવ્યો તો અને સાચી ખોટી વાત આમ રાજાને વધારી નથી કરી દીધી ને, ફરિયાદ નથી કરી દીધી ને. दरबार में पहुंचकर शिशुपाल का कलेजा धड़कने लगा. દરબારમાં પહોંચી અને પહોંચ્યો ત્યાં શિશુપાલનું કાળજું એ ધડકવા લાગ્યું, એટલે ગભરાવા લાગ્યું. चिंतित થઈ ગયા. શા માટે? जब उन्होंने देखा कि परदेसी ही सम्राट अशोक है. જ્યારે એણે જોયું કે આ પરદેશી મારા ઘરે આવ્યો હતો એ જ साक्षात सम्राट अशोक छे. सम्राट बोले, ब्राह्मण देवता, मैं आपको न्याय का अवसर देना चाहता हूं. सम्राट अशोक बोलिया
કે હે બ્રાહ્મણ દેવતા, હું તમને ન્યાયનો અવસર, એક મોકો આપવા માટે આપવા ઈચ્છું છું. આપ તૈયાર હે? તમે તૈયાર છો? પહેલે તો શિશુપાલ ગભરાય. પહેલા તો શિશુપાલ થોડા ગભરાયા, ડરી ગયા. फिर बोले, यदि सम्राट की यही ઈચ્છા है तो मैं तैयार हूँ. ત્યારે સમ્રાટને કહ્યું હતું ને કે હું ન્યાયનો ડંકો વગાડી દઈશ. આવું પહેલાં કીધું હતું. કોઈ અપરાધી દંડથી નહીં બચે, કોઈ અન્યાય નહીં થાય, આવું બધું સમ્રાટ સાથે વાત થઈ હતી. તો પહેલાં ગભરાણા, પણ પછી કીધું કે હું તૈયાર છું. બહુ ઠીક, કલ સે આપ ન્યાય મંત્રી હુએ. કાલથી તમે न्याय मंत्री થયા. सम्राट ने कहा और आप अपने हाथ से अंगूठी उतार कर शिशुपाल को पहना दी. यह सम्राट अशोक की राजमुद्रा थी. सम्राटे એવું કહ્યું કે કાલથી તમે ન્યાય મંત્રી થયા, અને સમ્રાટે એના હાથની અંગૂઠી જે હતી, વીંટી, એ શિશુપાલને પહેરાવી દીધી. આ સમ્રાટ અશોકની રાજમુદ્રા હતી, જે એને વીંટી પહેરાવીને એ. अब शिशुपाल न्याय मंत्री थे. હવે दिन शिशुपाल न्याय मंत्री बनी गया था. उन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया. હવે એમણે રાજ્યની સમુચિત, સુંદર એવી વ્યવસ્થા કરવાનો આરંભ કરી દીધો. ઉનકે સુપ્રબંધ से राज्य में पूरी तरह शांति रहने लगी. અને એના સુપ્રબંધ, એની વ્યવસ્થાથી રાજ્યમાં પૂરી એકદમ સરસ મજાની શાંતિ રહેવા લાગી. किसी को किसी की प्रकार का भय ही नहीं था. कोई ने कोई प्रकार नो भय ज न હતો. लोग दरवाजे तक खुले छोड़कर जाते थे. લોકો દરવાજો ખુલ્લો મૂકીને વયા જતા હતા. चारों तरफ न्याय मंत्री के सुप्रबंध की और न्याय की धूम मच गई. ચારેય બાજુ ન્યાય મંત્રીના સુપ્રબંધ, આ સારી એવી વ્યવસ્થા અને એના ન્યાયની ધૂમ મચ ગઈ, એટલે પ્રસિદ્ધિ પામી. ધૂમ મચ જાના, પ્રસિદ્ધ હો જાના, રૂઢિ પ્રયોગ છે. આગળ જોઈએ. लगभग 1 महीने बाद किसी ने रात में एक पहरेदार की हत्या कर दी. लगभग 1 મહિનો થયો હશે અને કોઈકે રાત્રે એક પહેરેદાર, ચોકીદારની હત્યા કરી નાખી. સુબહ હોતે ही यह बात चारों तरफ फैल गई. સવાર થતાની સાથે જ આ વાત બધી બાજુમાં ફેલાઈ ગઈ. लोग बड़े हैरान थे. લોકો ખૂબ હેરાન હતા. शिशुपाल की तो नींद ही उड़ गई. शिशुपालની તો નીંદર જ ઉડી ગઈ. खाना पीना छोड़कर अपराधी का पता लगाने में दिन रात एक कर दिया. ખાવાનું પીવાનું છોડી અને એ અપરાધીને શોધવા માટે દિવસ રાત એક કરી દીધી. ખૂબ મહેનત કરી. बहुत प्रयत्न करने के बाद जब अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा. खूब प्रयत्न કર્યા પછી અપરાધીની ખબર પડી, એનો વિશે માહિતી મળી, તો शिशुपाल ने आश्चर्य નો પાર ન રહ્યો. स्वयं सम्राट ने उस पहरेदार की हत्या की थी. सम्राट स्वयं, अशोक सम्राट, એમણે પોતે આ ચોકીદારની હત્યા કરી હતી. सम्राट को अपराधी घोषित करना बहुत ही कठिन ही काम था. सम्राटને જ अपराधी घोषित કરવો એ ખૂબ કઠિન કામ હતું. शिशुपाल करे भी तो क्या करे. હવે शिशुपाल મૂંઝવણમાં મુકાણો. એ કરે તો પણ શું કરે. एक और वे न्याय मंत्री थे और दूसरी ओर सम्राट के सेवक. એક બાજુ ન્યાય મંત્રી હતા, ન્યાયની પ્રત્યે એનો અડગ વિશ્વાસ હતો, તો બીજી બાજુ સમ્રાટના સેવક હતા, સમ્રાટનો પણ આદર કરતા હતા. परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता. પણ ન્યાયની દ્રષ્ટિમાં સમ્રાટ હોય, રાજા હોય કે પછી સાધારણ વ્યક્તિ હોય, એમાં કોઈ પણ જાતનું અંતર હોય નહીં. અગલે દિન शिशुपाल दरबार में पहुंचे. આગળના દિવસે शिशुपाल દરબારમાં આવ્યા. सम्राट अशोक सिंहासन पर बैठे हुए थे. आते ही उन्होंने शिशुपाल से पूछा, अपराधी का पता चला. सम्राट अशोक છે એ સિંહાસન પર બેઠેલા હતા અને આવતાની સાથે જ એણે શિશુપાલને પૂછ્યું
अपराधी खबर पड़ी। न्याय मंत्री ने साहसपूर्वक कहा, न्याय मंत्रीए साहसपूर्वक कह્યું, जी हाँ पता चल गया, हाँ खबर पड़ी गई। तो फिर उसे उपस्थित करो। तो પછી એને ઉપસ્થિત કરો। न्याय मंत्री कुछ रुके, थोड़ी बार न्याय मंत्री रोकाया। फिर अपने उच्च अधिकारों को संकेत करते हुए बोले, धनवीर इसे गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ। અને પછી એણે એના ઉચ્ચ અધિકારી જે હતા એને ઈશારો કહેતા ઈશારો કરતા કહ્યું કે ધનવીર આને गिरफ्तार કરી લ્યો, આને બંદી બનાવી દો, હું આજ્ઞા દઉં છું। સંકેત સમ્રાટ કી ઓર થા, અને બંદી બનાવવાનો ઈશારો રાજા પ્રત્યે હતો, રાજા તરફ હતો। દરબાર में નિસ્તબ્ધતા છા ગઈ, નિસ્તબ્ધતા, એકદમ શાંતિ। दरबार एकदम शांत थी गयो। आ शू कहे छे? सम्राट का चेहरा क्रोध से लाल हो गया। सम्राट क्रोध थी एकदम लाल थी गया। वे सिंहासन से खड़े हो गए और बोले, इतना साहस? इस सिंहासन ऊपर थी उभा थई अने बोली गया कि आटलू दुस्साहस? न्याय मंत्री ने ऐसा भाव प्रकट किया जैसे कुछ सुना ही न हो। न्याय मंत्रीए एवो भाव प्रकट कर्यो कि जे राजानुं कई वर्तन ऊपर ध्यान ज न दीधी होय, कई सांभळ्युं ज न होय। उन्होंने अपने शब्दों को फिर से दोहराया, धनवीर देखते क्या हो, अपराधी को गिरफ्तार करो। फरी वखत एणे कह्युं कि धनवीर जोवे छे शुं? अपराधी ने पकड़ी लो, बंदी बनावी दो। दूसरे ही क्षण सम्राट के हाथों में हथकड़ी पड़ गई। बीजी क्षणे राजाना हाथमां हथकड़ी लागी गई, बंदी थई गया। न्याय मंत्री ने कहा, अशोक तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है। जो आ न्याय मंत्री नो साहस क्यों? राजा ने कह्यु कि तारी ऊपर अशोक, तारी ऊपर हत्यानो आरोप लगावामां आवे छे। तुम इसका क्या उत्तर देते हो? तू आनो उत्तर शुं आपे छो? सम्राट होठ काट कर रह गए। सम्राट आश्चर्य में पड़ी गया। होठ काट कर रह जाना रूढ़ि प्रयोग है, उसका अर्थ होता है आश्चर्य में पड़ जाना। आश्चर्य में पड़ी गया। एने क्यारे विचार्युं नहोतुं कि मारी साथे आ रीते मने आवी रीते बंदी बनाववामां आवशे। न्याय मंत्री ने फिर पूछा, न्याय मंत्रीए फरीथी पूछ्યું, तो तुम अपराध स्वीकार करते हो? तो तमे अपराध स्वीकार करो छो? हाँ, मैंने उसे मारा अवश्य है, पर उद्दंड था। राजाए कह्युं कि हाँ, मैं एने मार्यो छे, अवश्य मैं एने मार्यो छे, पण ए उद्दंड हतो, अविवेकी हतो। सम्राट का उत्तर था, वह उद्दंड था या नहीं, तुमने एक राज कर्मचारी की हत्या की है, तुम अपराधी हो, तुम्हें मृत्यु दंड दिया जाता है। न्याय मंत्री ने निर्णय दिया। ए उद्दंड हतो, ए अविवेकी हतो के नहीं, ए वस्तु अलग छे, पण तमे एक राज कर्मचारीनी हत्या करी छे, एटले तमे अपराधी छो अने एटला माटे तमने मृत्युदंड देवामां आवे छे। आ न्याय मंत्रीए निर्णय आप्यो। सभा में सन्नाटा छा गया। सभा में सन्नाटो छवाई गयो। न्याय मंत्री का निर्णय सुन सम्राट ने सिर झुका लिया। न्याय मंत्री नो निर्णय सांभळी अने सम्राट राजाए पोतानुं शीश नमावी दीधुं। वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए। ये तो खुद शिशुपालनी परीक्षा करवामां एकदम सफल थई गया। क्यां सुधीनी एनी परीक्षा। सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो गया। सम्राट नो हृदय आवा व्यक्ति ने मेळवीने गदगद थई गयुं, धन्य थई गयुं। तभी न्याय मंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया। अने त्यारे ज न्याय मंत्रीनो संकेत मेळवी अने एक कर्मचारी सम्राट अशोकनी सोनानी मूर्ति लावी अने उपस्थित थई गयो।
न्याय मंत्री ने खड़े होकर कहा। न्याय मंत्री ઊભા થઈ અને સભાની વચ્ચે સંબોધન કર્યું। સાંભળજો શું કીધું। सज्जनों, यह सच है कि मैं न्याय मंत्री हूं और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए। सज्जनों, आ साचो छे कि हूँ न्याय मंत्री छू અને એ પણ સાચું છે કે अपराधीने दंड મળવો જોઈએ। परंतु अपराधी और कोई नहीं, स्वयं सम्राट है। पण अपराधी बीजू कोई नहीं, पण स्वयं सम्राट छे। शास्त्रों में राजा को ईश्वर का रूप माना गया है। शास्त्रनी अंदर राजा ने ईश्वरनो रूप मानवा, ईश्वरનું સ્વરૂપ માનવામાં આવ્યું છે। इसलिए उसे ईश्वर ही दंड दे सकता है। आथी एने ईश्वर ज दंड आपी सके छे। अतएव मैं आज्ञा देता हूं कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए और उनके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए, जिससे लोगों को शिक्षा मिले। એટલે જ હું આજ્ઞા આપું છું કે સમ્રાટને ચેતવણી આપી અને છોડી દેવામાં આવે અને એની જગ્યાએ સોનાની મૂર્તિ લગાવવામાં આવે અને એને ફાંસી ઉપર ચડાવી દેવામાં આવે, જેનાથી લોકોને શિક્ષા મળે કે રાજા હોય તો રાજાને પણ ફાંસીએ ચડાવી શકાય। એટલે અપરાધ તો થવો જ ન જોઈએ। न्याय मंत्री का न्याय सुनकर लोग जय जयकार कर उठे। न्याय मंत्री नो न्याय सांभળી લોકો जय जयकार करवा लग्या। जब सब लोग चले गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले। જ્યારે બધા જ લોકો વયા ગયા ત્યારે શિશુપાલે પોતાના હાથમાં પહેરાવેલી રાજમુદ્રા એ અશોકની સામે રાખી દીધી, ઉતારીને આપી દીધી અને કહ્યું કે महाराज, यह राजमुद्रा वापस ले ले, मुझसे यह बोझ उठाया नहीं जाएगा। महाराज, आ राजमुद्रा छे ए पाછી લઈ લો, મારાથી આ બોझ હવે ઉપાડી શકાશે નહીં। अशोक ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से कहा। अशोके सम्मान भरी एक नजर ने एनी सामे जोई, शिशुपालनी सामे जोई ने गदगद कंठे कह्યું કે आपने मेरी आंखें खोल दी। तमे मारी आंखों खोली दीधी छे। आंखें खोल देना मतलब सही परिस्थिति समझाना। ते तमे मने साची परिस्थिति नी समझण आपी छे। आपका साहस प्रशंसनीय है। तमारो आ साहस प्रशंसा करवा योग्य छे। यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता અને આ બોझ તમારા સિવાય બીજું કોઈ ઉપાડી શકશે નહીં। न्याय मंत्री निरुत्तर हो गए। न्याय मंत्री निरुत्तर शांत थई गया। वार्ता पूरी थाय छे। खूब सरस मजानी वार्ता हती एक न्याय मंत्रीना साहसनी। तो तमे सौए समजी हशे एवी हूँ आशा राखું છું। अस्तु। जय हिंद, जय भारत।